એટલે ખેડૂતોને તાલીમ અલગ અલગ વિષય પર આપવામાં આવે. હવે પ્રશ્ન મેન શું થાય કે તમે અહીંયા નિષ્ણાતોની વાત કરો ને, તો જેમ કે મારે જમીન વિજ્ઞાન મારો વિષય છે, આ માંડવિયા સાહેબ છે એમનો રોગશાસ્ત્ર છે, બાંભણિયા સાહેબ છે એમનો કીટકશાસ્ત્ર છે. એટલે અમે બધા નિષ્ણાત કહેવાઈએ, બરાબર એક રીતે. હવે નિષ્ણાત એટલે શું, એને એક વિષયનું વધારે જ્ઞાન હોય, બીજામાં જ્ઞાન ના હોય એવું ના હોય, પણ એકની ઉપર ફોકસ વધારે હોય. જ્યારે ખેડૂત એક એવો વ્યક્તિ છે જેના બધાનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર ને. ખેડૂત ખાલી એમ કે ના ના હું તો ખાલી ઈયળનું ધ્યાન રાખીશ તો ચાલશે? નહીં ચાલે ને. તમારે બિયારણનું પણ ધ્યાન રાખવું પડે, ખાતરનું પણ રાખવું પડે, જમીનનું પણ રાખવું પડે, રોગ જીવાતનું રાખવું પડે, બધા પ્રકારના ધ્યાન રાખવા પડે ને, બરાબર. એટલે તમારી કોઈ ડિસિપ્લિન નથી, તમારે બધા જ પ્રકારનું જ્ઞાન તમારે જોઈએ. હવે ભગવાને આપણને જે મગજ આપ્યું ને, એમાં એક શ્રાપ આપ્યો છે ને એક વરદાન આપ્યું છે. શ્રાપ શું આપ્યો છે કે આપણે ભૂલી જઈએ ને, હે ને. અને બીજું એક વરદાન આપ્યું છે કે આપણે ભૂલી જઈએ. વરદાન શું આપ્યું છે? ભૂલી જઈએ. અને શ્રાપ શું આપ્યો છે? ભૂલી જઈએ, બરાબર. આ કેવી રીતે એકની એક વસ્તુ શ્રાપ ને વરદાન કેવી રીતે થાય? કોઈ કહેશે મને? હું તો કહીશ જ, પણ મને એમ વિચાર આવ્યો કે કોઈ એ વાતે બરાબર તમારી. હવે શ્રાપ એટલા માટે છે કે આપણે કઈ વસ્તુ શીખ્યા હોઈએ ને, તો સમય જતાં જો આપણે એનો અભ્યાસ પાછો ન કરીએ તો આપણે ભૂલી જઈએ. આ વિદ્યાર્થીઓને શાળામાં ભણાવે, પછી પાછું ટ્યુશનમાં ભણાવે, વળી પાછું રિવિઝન કરવાનું, તો એ પરીક્ષામાં માર્ક ઓછા આવે. શું કારણ? ભૂલી જાય, બરાબર. વાંચ્યું હોય તો ભૂલી જાય ને, એવું પણ બને ને. એટલે એ ભૂલી જાય એટલે એને શ્રાપ કહેવાય. કેમ? કારણ કે આપણે જરૂરિયાતની વસ્તુ ભૂલી જઈએ, કામની વસ્તુ ભૂલી જઈએ. હવે વરદાન કેવી રીતે કે આપણા જીવનમાં, દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી ઘટના ઘટે કે જે તમને જ વિચલિત કરી જાય, તમને અંદરથી હલાવી નાખે. જો એ ઘટના તમે ન ભૂલી શકો ને, તો તમે જીવનમાં આગળ ના વધી શકો, બરાબર. જેમ કે આપણે 2001ની વાત કરીએ તો ભૂકંપ આવ્યો હતો ને કચ્છમાં. હવે એ કચ્છવાળા ન ભૂલે તો એ સ્મરણ એવું ને એવું રહે, અને એની ફિલિંગ ચાલુ રહે તો એ શું આગળ કરી શકે? કાંઈ ન કરી શકે. એટલે એક રીતે વરદાન છે કે આપણે ખરાબ બાબતો પણ ભૂલી શકીએ છીએ. આપણે પાડોશી સાથે ઝઘડો થયો હોય, એ 24 કલાક આપણા મનમાં ચાલુ રહે તો એની સાથે સંબંધ કોઈ દિવસ સુધરે ના સુધરે. પણ કારણ કે ભૂલકનો સ્વભાવ આપ્યો છે, એટલે સમય જતાં, સંજોગો આવતા આપણે એ વસ્તુ ભૂલી જઈને જીવનમાં આગળ વધીએ. એટલા માટે આપણા માટે વરદાન છે, આશીર્વાદ છે. હવે જે મેં તમને પહેલી વાત કરી ને કે શ્રાપ છે, હવે એ શ્રાપને આપણે ઓછો કેમ કરવો, એ જે આપણી કમી છે એને દૂર કેમ કરવી, તો એના માટે જરૂરી છે એકની એક વસ્તુ વારંવાર આપણી સામે આવ્યા કરે તો આપણને યાદ રહે, બરાબર. પિક્ચરની વાત કરીએ આપણે હમણાં નરેન્દ્ર મોદીની જ વાત કરીએ, બરાબર. નરેન્દ્ર મોદીને આપણે આ મરણ કે કોઈ ભૂલી શકીએ નહીં, ભૂલી શકીએ? આપણે એમને એટલી બધી વાર સાંભળ્યા, એટલી બધી વાર જોયા, આજની તારીખમાં જોઈએ છે, બરાબર. તો એ વારંવાર રિપીટેશન જે થાય ને જે વસ્તુનું, એ આપણે કોઈ દિવસ ભૂલી શકીએ નહીં. એટલા માટે સરકારનો એક આશય છે કે વારંવાર તાલીમ કરવામાં આવે. વારંવાર તાલીમ કરવાથી શું થાય કે તમે છો, બરાબર, તમને રોગ જીવાતમાં રસ છે, તમને રોગ જીવાતનું વધારે યાદ રહેશે, પણ બીજું તમે ભૂલી જશો. બીજા કોઈ વ્યક્તિ એવા હશે જેને બિયારણમાં વધારે રસ હશે, એને બિયારણનું યાદ રહેશે, બીજું બધું ભૂલી જશે. એટલે આ તાલીમનો જે હેતુ સરકાર જે કરે છે, એનો હેતુ એટલો જ છે કે તમને વારંવાર તાલીમ આપવામાં આવે, જેથી તમે તમારા જે કાર્યો છે એની અંદર જેટલી બને એટલી મિસ્ટેક ઓછી કરો, એટલી ત્રુટિ તમારી ઓછી થાય. જેટલી તમે મિસ્ટેક ઓછી કરશો એ સરવાળે તમને ફાયદો જ છે. બીજી વાત, આજે મોબાઈલના યુગમાં તમે જાણો છો, વડીલો બધા બેઠા છે, આમાંથી ઘણા એવા છે જેમણે મોબાઈલ નહોતો, આપણા ભારતમાં જ્યારે મોબાઈલ અસ્તિત્વમાં જ નહોતો ત્યારે પણ એ જીવતા ને.
આજે મોબાઈલ મોટો થઈ ગયો, ડબલ થઈ ગયો, કેટલા પ્રકારના આવી ગયા ને, ટચ સ્ક્રીન આવી ગયો, બોલો તો અંદર જવાબ આપે એવો આવી ગયો. આ પણ તમે સિનારીઓ જોઈ નાખ્યો. એટલે કહેવાનો મતલબ એવો થયો કે ટૂંકા ગાળાની અંદર ટેકનોલોજીની અંદર જે ડેવલપમેન્ટ ચાલે છે, જે વિકાસ ચાલે છે, એની સાથે આપણે સાતત્ય પણ કેળવવું પડે. એટલે આ દરેક બાબતમાં બિયારણથી માંડીને આપણે મોબાઈલની વાત કરીએ કે હવાઈ જહાજની વાત કરીએ, બધાની અંદર કંઈક ને કંઈક એવું ડેવલપમેન્ટ આવે છે જે આપણા માટે કામનું છે. તો એ જે ડેવલપમેન્ટ આવે છે આપણે બધું વાંચી શકવાના નથી. હવે તમને ઉદાહરણ આપું, દર 1 મિનિટે એક મેગેઝિન બહાર પડે છે. આપણે જેટલી મિનિટ તમે ગણો એટલી મિનિટે એક મેગેઝિન બહાર પડે છે વર્લ્ડમાં, આખા વિશ્વની વાત છે. હવે શું એ બધા મેગેઝિન આપણા માટે શક્ય છે વાંચવા? નથી શક્ય. તો જે બાબતના નિષ્ણાત છે એ બાબતનો અભ્યાસ કરશે. એ બાબતનો અભ્યાસ કરશે એટલે એને જે નવી જે તાંત્રિકતાઓ છે, નવી ટેકનોલોજી છે, એના વિશે એને માહિતગાર હશે. હવે એ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ બધા પ્રકારના આયોજન થાય છે, જેમાં તાલીમ આવે, પ્રેરણા પ્રવાસ આવે, કૃષિ મેળા આવે ને, પછી સોઇલ હેલ્થ કાર્ડનો પ્રોગ્રામ આવે, એમાં તમને સોઇલ હેલ્થ કાર્ડની માહિતી આપવામાં આવે. તો આ બધી માહિતી તમને જે પહોંચાડવાની જે રૂપરેખા છે, બરાબર, એ રૂપરેખાની અંદર તાલીમ એક બહુ અગત્યનું ઘટક છે. અને એના કારણે વારંવાર ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. એટલે હવે જેટલી મેં વાત કરી એના ઉપરથી હું એટલું વિચારી શકું કે તમને તાલીમનો હેતુ તો ખબર પડી ગઈ હશે. અને ભવિષ્યમાં ક્યારેક તાલીમમાં જવાનું થાય ને તો તમે એવું નહીં વિચારો કે મેં તો તાલીમ લઈ લીધી, હવે મારે જરૂર નથી, એવું તમે કોઈ દિવસ વિચારતા નહીં. કારણ કે તમે જેટલી પણ નવી જગ્યાએ જશો ને એટલું તમને કંઈક નવું જાણવા મળશે, કંઈક લઈને જશો તમે, બરાબર. એક કહેવત છે ને, ફરે તે ચરે અને બાંધ્યો ભૂખ્યો મરે. તો આ જે તમને અલગ અલગ જગ્યાએ લઈને તાલીમ આપવામાં આવે છે એનું કારણ જે છે કે તમે અલગ અલગ જગ્યાએ નવા માણસોને મળો, નવી જગ્યાઓ જુઓ, ત્યાં શું પ્રોગ્રામ કેવી રીતે લેવામાં આવે છે એ તમે જુઓ. તો એના આધારે તમે તમારા ખેતરમાં, તમારા કાર્યમાં, તમારે જે હોય, બાગાયત હોય, ખેતી હોય, પશુપાલન હોય, મત્સ્યપાલન હોય કે ગમે તે હોય, તો તમારો જે વ્યવસાય છે, મુખ્ય વ્યવસાય, એની અંદર તમે કેમનો સુધારો કરી શકો એ તમારો મુખ્ય હેતુ થાય. આપણે હા, મહેનત તો કરે. આ ગામડાના જે લોકો છે ને બધા ગ્રેજ્યુએટ કે એજ્યુકેટેડ હોય. એટલે હું ભાઈને અવારનવાર શું કરું, હું સરકાર તરફથી ખર્ચો કે ફાઉન્ડેશન તરફથી કોઈ કંપની તરફથી, એટલે આ ખેડૂતોને તમે બેંગ્લોર લઈ જાઓ, કેરળ લઈ જાઓ, ઇન્ડિયાના ગમે પ્રદેશમાં જે ખેતી સારી થતી હોય ને ત્યાં લઈ જાઓ, તમે થોડો ખર્ચો વધારે કરો એટલે અભણ માણસો કોઈ દી ત્યાં જઈ આગવાના નહીં. તો એના માટે જ છે ને આ તમે જો આત્મા યોજના છે, આત્મા યોજનાની અંદર અલગ અલગ એક્ટિવિટી ચાલતી હોય છે, એમાં તમને રાજ્યની બહાર પણ લઈ જાય છે, બરાબર. પણ એના માટે પછી તમારે પણ પોતાને સજાગ થવું પડે, તમારે એક્ટિવ થવું પડે. ક્યારેક કોઈ પ્રોગ્રામ હોય તો તમારે થોડો ભોગ પણ આપવો પડે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ ગ્રુપ જ બનાવવા, પણ આપણે પહેલાં ગ્રુપ તો બનાવે એ તો બરાબર છે, એ તો પ્રાથમિકતા છે. અને એ તમે ન કરી શકો, એ તમને આત્માના જે કર્મચારી અધિકારી હોય અવારનવાર પ્રોગ્રામ કરે, ગૌ માતાનું હોય ત્યાં લઈ જાય, બીજા લઈ જાય, બધામાં સંશોધન લઈ જાય. પણ હવે થોડું શું છે કે ખેડૂતોને કારણે તમે કહો એવી જિજ્ઞાસાની જરૂર છે. જિજ્ઞાસાની ખાસ જરૂર છે. હા, તો નવું જુઓ તો જિજ્ઞાસા જાગે, બરાબર. આજે તમે ધારો કે નાળિયેરીના અત્યારે કેન્દ્ર પર આવેલા છો એવું માની લો ને, બરાબર. નાળિયેરીના કેન્દ્ર પર આવેલા છો, હવે અહીંયા તમે અલગ અલગ વેરાયટી જોશો, તમે ડીટી કેવી રીતે થાય એ જોશો, અહીંની નર્સરી જોશો, બરાબર. આ બધું જોશો તો તમને એમ મનમાં વિચાર આવશે ને, જે વ્યક્તિ જે કંઈ કરી શકતા હોય એની અંદર એ વધારે જ્ઞાન લઈ શકે, અહીંયા પૂછપરછ કરી શકે, આ કેવી રીતે કરવું. અત્યારે સૌથી મોટો પ્રશ્ન શું છે કે આપણે જે વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડા પછી મોટાભાગના બગીચા છે સાફ થઈ ગયા, જે જૂના હતા એ. હવે એ બગીચા સાફ થઈ ગયા, એને સારી વેરાયટી જોઈએ છે. હવે સારી વેરાયટીમાં પ્રશ્ન એ થાય કે અમારા જેવા જે કેન્દ્રો છે એની મર્યાદા હોય ને. કારણ કે નાળિયેરી એવો પાક તો છે ને, મગફળી જેવું તો છે ને કે તમે વર્ષમાં 2 વાર વાવીને 2 વાર તમે એની બિયારણ લઈ શકશો, બરાબર. આનું તમારે બિયારણ લઈને એનો જ્યારે રોપો બનાવવાનો થાય નાળિયેરીનો, ત્યારે તમારે ઓછામાં ઓછા 2 વર્ષ જોઈએ.